આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો। જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। વહાલા શ્રોતાજનો, દીર્ઘ ડાયમંડ કંપનીના મુખ્ય યજમાન પદે આપણે ઉજવી રહ્યા છીએ પંચાબ્દી મહોત્સવ। નિલેશભાઈ દિનેશભાઈ સતાણીના મુખ્ય યજમાન પદે આપણે સાંભળી રહ્યા છીએ મહાભારતની કથા। આ કથાનું સહયજમાન પદ સ્વીકાર્યું છે અમારે ભગવાનભાઈ ડિંડોલીવાળાએ। મહોત્સવનું મુખ્ય યજમાન પદ સ્વીકાર્યું છે અમારે મહેશભાઈ ધામેલિયા અને એમના પાર્ટનરો। ઉપયજમાન પદે આધ્યાત્મિક સત્સંગ મંડળ, આધ્યાત્મિક મહિલા મંડળ, આ બધા ભક્તોની સદલક્ષ્મીને કારણે આપણે આ સુંદર મજાની કથા સાંભળી રહ્યા છીએ। મહાભારતના 18 પર્વમાં ત્રીજા પર્વ વન પર્વની આપણે કથા સાંભળીએ છીએ। વૈશંપાયન મુનિ જન્મેજય રાજાને આ કથા સંભળાવે છે। વૈશંપાયન મુનિ કહે છે કે જન્મેજય, પાંડવો વનમાં વિચરણ કરી રહ્યા છે। ભીમે યુધિષ્ઠિરને એમ કહ્યું કે આપણે દુર્યોધન પર ચડાઈ કરીને આપણું રાજ પાછું લઈ લેવું જોઈએ। વનમાં ભટકવા કરતા યુદ્ધ કરવું સારું। અને ત્યારે યુધિષ્ઠિરે એમ કહ્યું કે ભાઈ, અત્યારે આપણો સમય નથી। અત્યારે યુદ્ધ કરશું ને તોય આપણે જીતશું નહીં, કારણ કે આપણે રાજસુ યજ્ઞમાં જેટલા રાજાઓ સામે યુદ્ધ કર્યું છે એ બધા જ દુર્યોધનના પક્ષમાં ભળશે। યુધિષ્ઠિરે બહુ સરસ વાત કીધી કે સમય જોઈને કામ કરાય, સમય જોયા વિના કામ ન કરાય। યુધિષ્ઠિર કહે છે, ભીમ, કેવળ બળના ઘમંડમાં કોઈ કાર્યનો પ્રારંભ ન કરવો જોઈએ। ક્યારેક સત્તાનું બળ હોય, ક્યારેક સંપત્તિનું બળ હોય, ક્યારેક માણસને પોતાનું શારીરિક બળ હોય। કેવળ બળના ઘમંડમાં કોઈ કાર્યનો પ્રારંભ ન કરાય, સમય પણ જોવો જોઈએ। આ ટૂંકમાં તમને કહું, તમે પતિ પત્ની એકલા હો ને તમે પત્નીને ડારો દ્યો બરાબર, કાંઈ વાંધો ન આવે। પણ એના ભાઈ આવ્યા હોય ને તમારા સસરા આવ્યા હોય ને તમારા હાહુ આવ્યા હોય ને તે દી તમે ડારો દ્યો તો સમય જોવો જોઈએ કે ભાઈ આ સમય અટાણે ડારો દેવાનો ન કહેવાય। એમ યુધિષ્ઠિર કહે છે કે ભાઈ આપણો આ સમય નથી। પછી પાંડવો દ્વૈત વન છોડીને કામ્યક વનમાં આવ્યા છે। વ્યાસ ભગવાન આવ્યા છે। પાંડવોના જીવનમાં સંકટ જરૂર છે, પણ પાંડવોના જીવનમાં ભગવાન કૃષ્ણ અને ભગવાન વ્યાસ એ બે સહાયમાં છે। હર પળ પાંડવોને ભગવાન કૃષ્ણ અને વ્યાસ આવીને સલાહ સૂચન આપે છે। જેની માથે ભગવાન હોય, જેની ભેગા ભગવાન હોય, એની રક્ષા અવશ્ય થાય। વ્યાસ ભગવાને પ્રેરણા કરી કે યુધિષ્ઠિર, તમે અર્જુનને દિવ્ય અસ્ત્રો મેળવવા માટે ઇન્દ્રની પાસે મોકલો। 12 વર્ષ વનવાસ પછી 13મું વર્ષ ગુપ્તવાસનું પૂર્ણ થશે ને 14મા વર્ષે યુદ્ધ થશે, અને યુદ્ધ માટે અત્યારથી તૈયારી મળો કરવા। બહુ પ્રી-પ્લાનિંગ વાળી વાત બતાવી વ્યાસ પ્રભુએ। અમુકના જીવનમાં જો ને બહુ પ્લાનિંગથી ચાલતા હોય છે લોકો, ને અમુકને કંઈ પ્લાન જ નહીં। સવારે ઉઠે ને કે દેહમાં જવું છે, કોઈ પ્લાન જ ન હોય, કોઈ પ્રકારનો પ્લાન ન હોય। વ્યાસ પ્રભુ શીખવાડે કે જીવનમાં થોડુંક પ્રી પ્લાનિંગ હોવું જોઈએ।
વૃદ્ધાવસ્થામાં રોગ લાગુ ન પડે ને એના માટે યુવાની અવસ્થામાંથી વ્યસન બંધ કરી દેવા એ પ્રી પ્લાનિંગ છે. એ પ્રી પ્લાનિંગ છે. ઘડપણમાં છોકરાઓ આપણી દેખભાળ કરે ને એટલા માટે જુવાનીમાં સારું જીવન જીવવું એ પણ પ્રી પ્લાનિંગ છે. અમારા સંતોમાં પણ અમુક એકલા ફરતા હોય, આવતા હોય, જાતા હોય. જુવાનીમાં તો સારું લાગે મોજમાં રહેવું, પણ પછી વૃદ્ધાવસ્થામાં કોઈ એને સહાય ન કરે. અને મંડળમાં રહેતા હોય ને તો એમાં થોડુંક એને મનને કાહટી તો પડે, પણ મંડળમાં રહેતા હોય તો દુઃખના સમયે મંડળ એની સહાય કરે. પ્રી પ્લાનિંગથી જીવન જીવવું જોઈએ. આજે લોકો યુવાની અવસ્થામાં પૈસો કમાય છે તો પાછો એટલો ઉડાડી નાખે છે, અને પ્લાનિંગ નથી કે ભવિષ્ય માટે આની મારે થોડીક રક્ષા કરવી જોઈએ. અને મેં એક માર્કિંગ કર્યું છે સમાજનું કે જેને જલ્દી પૈસો થઈ જાય છે ને એ ઉડાને પૈસો પછી ખોટે માર્ગે ઉડાડવાનું જલ્દી થઈ જાય છે. પૈસો ધીરે ધીરે જીવનમાં આવે ને તો એ થોડો થોડો પચતો જાય. એક આરે ઝાઝો મેસૂબ ખવાઈ જાય ને પછી પચે નહીં. એટલે પછી દારૂમાન, પાર્ટીમાન, મહેફિલોમાન પૈસો ખોટે માર્ગે વપરાઈ જાય. જીવનનું થોડું પ્લાનિંગ હોવું જોઈએ. યુવા અવસ્થા હોય ત્યારે થોડું કમાઈ લેવું જોઈએ, ત્યારે ધ્યાન દઈને ધંધો કરી લેવો જોઈએ. ઘરનું ઘર થઈ જાય, થોડી ઘણી વ્યવસ્થા થઈ જાય. કાલ છોકરા મોટા થાય, એને ભણાવવા ગણાવવા કોલેજના ખર્ચાઓ આવે, ક્યારેક જીવનમાં માંદગી આવી તો મોટું દવાખાનું આવે. થોડુંક આપણી પાસે પૈસો બચેલો પણ હોવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન તો આજથી 200 વર્ષ પહેલાં આ બધું શીખવાડીને ગયા શિક્ષાપત્રીમાં કે જેટલી આવક હોય એ પ્રમાણે જ ખર્ચો કરવો. સ્વામિનારાયણ ભગવાન કે તમે પશુ પક્ષી રાખો ને તમારી ઘરે ઢોર, તો એને 1 વર્ષ ખાવાનું નીણ અને પાણીની વ્યવસ્થા થાય તો જ રાખવા. એનો પણ સંગ્રહ કરવો. સ્વામિનારાયણ ભગવાન કે વરસ દાડો પોતાની આજીવિકા ટકે એટલો સંગ્રહ હોવો જોઈએ. અટાણે શું છે, માણા ઇન્વેસ્ટમેન્ટમાં એટલો બધો હોયો છે ને બીજે દાડે રોટલા ના ઘટે. સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે આજીવિકાનું પહેલું ધ્યાન રાખવું જોઈએ. થોડુંક પ્લાનિંગ જીવનમાં હોવું જોઈએ. વ્યાસ ભગવાનની પ્રેરણાથી અર્જુનને ઇન્દ્રની પાસે મોકલ્યા. ઇન્દ્રએ અર્જુનને એમ કહ્યું કે જ્યારે તારા ઉપર શિવ પ્રસન્ન થશે ને દર્શન દેશે ત્યારે હું તને દિવ્ય અસ્ત્રો આપીશ. માટે સૌ પ્રથમ તું શિવનું તપ કરે, શિવ માટે તપ કરે. અને અર્જુન પોતે શિવને પ્રસન્ન કરવા માટે તપશ્ચર્યા કરવા બેઠા છે. અને શિવ છે ને ભોળાના છે, એ તરત પ્રસન્ન થઈ જાય અને એની મનોકામના પૂર્ણ કરે. એટલે અર્જુન આજ શંકરની આરાધના કરવા માટે બેઠા છે અને મનમાં શંકરનું ભજન કરે છે અને શંકરનું સ્મરણ કરે છે. અર્જુન શિવની આરાધના કરે, પરમાત્માની સ્તુતિ કરે, પ્રાર્થના કરે. મહાભારત શીખવાડે કે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ને તો ઈશ્વરનું ભજન કરવું. શિવ શંકર સુખકારી ભોલે, શિવ શંકર સુખકારી હો, શિવ શંકર સુખકારી ભોલે મેરે ભોલે, શિવ શંકર સુખકારી. महादेव सोमेश्वर शंभो, महादेव सोमेश्वर शंभो, विश्वेश्वर विषधारे, विश्वेश्वर विषधारे भोले हो भोले, शिव शंकर सुखकारे भोले, शिव शंकर सुखकारे.
જૂનાગઢમાં સ્વામિનારાયણ પધરાવેલા સિદ્ધેશ્વર મહાદેવને યાદ કરો. गिरि कैलास गिरिजा के संग भारे बोले. गिरि कैलास गिरिजा के संग शोभे शिव त्रिपुरारी. बोले शोभे शिव त्रिपुरारी. डम 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 डमरू वागे. डम 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 डमरू बाजे. भूत पिशाच से यारे भोले हो भोले. शिव शंकर सुखकारी भोले. शिव शंकर सुखकारी. गंगा बहना सिर पर गहना भुजंग भूषण धारी. भुजंग भूषण धारी. बांका सा है बांको सा है सोमशुर पाणी. बांको सा है सोमशुर पाणी. भस्म लगावत वारे भोले भोले हो भोले. शिव शंकर सुखकारी भोले. शिव शंकर सुखकारी. बाबा हरे हरे. शेषनाग को गलपटो कियो. शंकर गए कैलाश. अखंड तपस्या धारण की. जय जय भोलेनाथ. जय जय भोलेनाथ. ओ व्याघ्र का जामा पहना लोचन वाले लगा रे. शिव जी ने लोचन वाले लगा रे. वृषभ वासन हो वृषभ वाहन विश्वनाथ का. भूमि श्मशान विहार भोले हो भोले. शिव शंकर सुखकार भोले. शिव शंकर सुखकार भोले.
शंकर शिव शंकर सुखकारे। એમ આપણી ટીમે કંઈ મોળી નથી હો. શંકર દાદાની આરાધના કરી છે. સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલા પૃથ્વી ઉપર આવ્યા ને એણે હિન્દુ સંપ્રદાયની એકતા માટે બહુ મોટું કામ કર્યું અને એક મંદિરમાં વિષ્ણુ અને શંકરની પ્રતિષ્ઠા જૂનાગઢમાં કરી. ભાઈ વાંધા આપણે બધાને જ છે, ભગવાનને કંઈ વાંધો જ નથી. સ્વામિનારાયણ ભગવાને જે જૂનાગઢમાં શંકર દાદા પધરાવ્યા અને ઝાર પળ તમે જોશો કે શંકરના લિંગ હોય, પણ સ્વામિનારાયણ ભગવાને શંકરની મૂર્તિ પધરાવી અને આમ એક પગ ઊંચો ને એના ઉપર આમ હાથની દાદાની અદા જોવો તમે શંકરની. રોજ લાડવા ખવડાવે. આજ ઇન્દ્રએ પણ કહ્યું કે તમે શંકરની, મારે વાત એટલા માટે આ કહેવી હતી કે સ્વામિનારાયણ ભગવાને હિન્દુઓના દેવતાઓને બધાને માન આપી. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા, ગઢડામાં સૂર્યનારાયણ પધરાવ્યા, જૂનાગઢમાં રાધારમણ પધરાવ્યા, ભોલેરામાં મદન મોહન મહારાજ પધરાવ્યા, મહાદેવ પધરાવ્યા, ગણપતિ હનુમાન પધરાવ્યા. આજ ગુજરાતમાં હનુમાનજીના મંદિર ઘણા હશે, પણ અમારા ગોપાળાનંદ સ્વામીએ પ્રતિષ્ઠિત કરેલા સારંગપુરના હનુમાન અલૌકિક છે. ભાઈ સ્વામિનારાયણ ભગવાને આ બધી એકતા કરી છે અને મારો પી સ્વામિનારાયણ ભગવાનને પગલે પગલે આ વિચાર છે કે આપણા હિન્દુઓ ભગવાનના નામે કે અવતારોના નામે વિભાજિત ન થવા જોઈએ. હવના ઈષ્ટદેવનું ભજન કરે, પણ એટલું યાદ રાખવું જોઈએ કે આપણે બધા જ એક મૂળિયાની ડાળીઓ છીએ. આપણી ડાળીઓ અલગ અલગ હશે, પણ આપણું થળિયું બધાનું એક છે. પછી રામ ઉપાસક હોય, કૃષ્ણ ઉપાસક હોય, માતાજીના ઉપાસક હોય કે સ્વામિનારાયણના ઉપાસક હોય, આપણા બધાનું મૂળ એક છે. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904 17000. જય શ્રી સ્વામિનારાયણ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો.